નમસ્કાર દર્શક મિત્રો, ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતના મેડિકલી સ્પીકિંગમાં ફરી એકવાર આપનું સ્વાગત છે. દર્શક મિત્રો, 1.5 વર્ષથી કોરોનાનો કપરો કાળ ચાલી રહ્યો છે. કોરોનાએ ભલભલાને હચમચાવી નાખ્યા છે. કઠણ કાળજાના માનવીને પણ બીજી લહેર દરમિયાન હચમચી જવું પડે એવા દ્રશ્યો જોવા મળ્યા છે. કોરોના 2019માં આમ તો ચાલુ થયો અને COVID-19 તરીકે ઓળખાયો અને જે વુહાનથી નીકળ્યો અને સમગ્ર વિશ્વને પોતાની ચપેટમાં લેતો બધા દેશોને ચપેટમાં લીધા અને ભારત પણ એમાં બાકાત ન રહ્યું અને ભારતમાં પણ 2020માં આના કેસીસ જોવા મળ્યા. અને જે પ્રકારે શરૂઆતના તબક્કામાં એટલે કે પહેલી લહેર દરમિયાનમાં કેસીસ આવતા હતા, સામાન્ય રીતે એ સિનિયર સિટીઝન્સને અસર કરતા હતા, કોરોના વાયરસ થતો હતો અને એ વખતે બહુ ઓછા કેસીસ જોવા મળતા હતા. કેસીસ હતા નહોતા એવું નહીં, પરંતુ હતા, પરંતુ ઘણા ઓછા કેસ. પરંતુ જે રીતે પછી દિવાળીનો ટાંકણું આવ્યું, દિવાળીના તહેવારોમાં જે રીતે ગુજરાતમાં ઉજવણી કરી લોકો જે ખરીદી કરવા માટે બહાર નીકળ્યા અને જે રીતે સ્પ્રેડ થયું અને પાછું લોકડાઉન લગાવવું પડ્યું. લોકડાઉનમાં તો હતા જ 4-5 મહિના અને પછી ફરી પાછું લોકડાઉન લગાવવું પડ્યું. પછી જાન્યુઆરી ફેબ્રુઆરીમાં કેસીસ ઓછા થતા ફરી પાછું અનલોકની પ્રક્રિયા થઈ, પરંતુ માર્ચમાં ફરી પાછું પીક પર આવ્યું, કારણ કે બીજી લહેર આવી ચૂકી હતી અને બીજી લહેર ઘૂસી ગઈ ભારત દેશમાં અને ગુજરાતમાં. અને એને કારણે ખાના ખરાબી એટલી સર્જાઈ કે સમગ્ર હેલ્થ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પણ હચમચી ગયું ને કકડભૂસ થઈને તૂટી ગયું. કારણ કે હોસ્પિટલમાં જગ્યા નહીં, બેડની અછત, ઓક્સિજનના બાટલાની અછત, એમ્બ્યુલન્સની અછત, ડોક્ટરોની અછત. ડોક્ટરોને પણ કોરોના થયા. કોરોના વોરિયર્સ હતા જે દિવસ રાત સેવા આપતા હતા, એ લોકોને પણ અસર થવા માંડી કોરોનાની. અને ઓક્સિજનની કમી એટલી બધી હતી કે લોકો હોસ્પિટલના દરવાજે પહોંચીને દાખલ થાય એ પહેલા જ પોતાનો જીવ ગુમાવવા માંડ્યા. ત્યારે સગર્ભા અવસ્થામાં જે મહિલાઓ હોય એ લોકોને પણ તકલીફો થઈ. પરંતુ હવે જે ત્રીજી લહેરની દહેશત છે, ત્યારે સગર્ભા મહિલાઓને સાવચેતી શું રાખવી જોઈએ, કોરોના કાળ છે, કોરોનામાં કેવા પ્રકારની સાવચેતી રાખવી જોઈએ, તો આપણી સાથે ઉપસ્થિત છે ગાયનેકોલોજીસ્ટ ડોક્ટર હેમંત ભટ્ટ. હેમંતભાઈ, આપનું સ્વાગત છે ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતના મેડિકલ સ્પીકિંગમાં. નમસ્કાર અભિજીતભાઈ. હેમંતભાઈ, સૌથી પહેલો સવાલ, કોરોનાનો કાળ છે, કોરોનામાં સગર્ભા મહિલાઓએ વિશેષ કાળજી શું રાખવી પડે? અભિજીતભાઈ, બહુ અગત્યની બાબત એ છે કે ICMR અને WHO ની પણ પહેલી જે ગાઈડલાઈન હતી એ પ્રમાણે હવે તો સગર્ભા મહિલાઓમાં પણ કોરોનાના વેક્સિનેશનની મંજૂરી આપી દેવામાં આવી છે અને ઇટ ઇઝ કન્સિડર્ડ ટુ બી વેરી સેફ. એટલે બહુ જ આનંદદાયક સમાચાર પ્રેગ્નેન્ટ લેડીઝ જેટલા આપણા માતાઓ અને બહેનો છે એમને માટે એ છે કે હવે કોઈ પણ પ્રકારની ચિંતા કર્યા વગર તેઓ પ્રસૂતિનો કોઈ પણ કાળ હોય, ચાહે શરૂઆતના 3 મહિના હોય કે એમને ડિલિવરીની ડ્યુ ડેટ હોય, પરંતુ એ સમય દરમિયાન પણ તેઓ કોરોનાની વેક્સિન લઈ શકે છે, જેની કોઈ આડઅસર નવજાત શિશુમાં જોવા મળતી નથી. ઉપરથી જેટલી વેક્સિન વહેલી લેવામાં આવે પ્રેગ્નન્સીના સમય દરમિયાન, એટલું જે આપણા કોરોના વાયરસ સામે લડવા માટેના જે એન્ટીબોડીઝ છે એ આપણા શરીરમાં જે રીતે ડેવલપ થાય એ એન્ટીબોડીઝ પણ નવજાત શિશુમાં ટ્રાન્સમિટ થતા જોવા મળ્યા છે, કે જેથી કરીને આવનાર બાળક પણ કોરોનાના વાયરસનું કદાચ ઇન્ફેક્શન થાય તો એની સામે સારી રીતે લડી શકે એ પ્રમાણેના સ્ટડીઝ હવે તો સામે આવ્યા છે. એટલે કોરોનાની વેક્સિનેશનનું જે પ્રોટેક્શન બધા જ એજ ગ્રુપના, આપણે જે અત્યારે 18 વર્ષથી ઉપરના બધા જ વયના લોકોને આપણે આપી રહ્યા છીએ, તે પ્રમાણેનું પ્રોટેક્શન પણ હવે પ્રેગ્નન્ટ આપણી બધી જ માતાઓ અને બહેનોને મળવાનું છે વેક્સિનેશનથી. એ ખૂબ સંતોષજનક સમાચાર છે. ઇવન એક વખત પ્રેગ્નન્સીમાં ડિલિવરી થઈ ગયા પછી પણ જે બહેનો સ્તનપાન કરાવે છે, બ્રેસ્ટ ફીડિંગ કરાવે છે, એ બહેનો પણ કોઈ પણ પ્રકારની ચિંતા કર્યા વગર હવે કોવિડની વેક્સિન લઈ શકે છે, કે જેથી કરીને તેઓનું પોતાનું પણ પ્રોટેક્શન રહે અને જે નવજાત શિશુ છે તેનું પણ પ્રોટેક્શન રહે. એટલે આ એક ખૂબ આનંદદાયક સમાચાર છે. અને આપણે ત્યાં જે રીતે પોઝિટિવલી અમારે તો જે રીતે પ્રેગ્નન્ટ પેશન્ટ્સ અને એમના રિલેટિવ્સ વેક્સિનેશન માટેની ઇન્ક્વાયરી કરી રહ્યા છે, તે જોતા એમ લાગે છે કે આપણે ત્યાં કોરોનાના મહામારીના લીધે
જે કોમ્પ્લિકેશન્સ આપણને સેકન્ડ વેવમાં જોવા મળ્યા, ઇનફેક્ટ ફર્સ્ટ વેવમાં જોવા મળ્યા, એ પ્રમાણમાં ઓછા જોવા મળશે. અને અભિજીતભાઈ, મને બરાબર યાદ છે કે સેકન્ડ વેવમાં ઘણી વખત એવું થયું, અમે જે ફર્સ્ટ વેવમાં પ્રેગ્નન્સી રિલેટેડ મધર્સમાં કોમ્પ્લિકેશન્સ કોવિડના જોતા હતા, તેના કરતાં સેકન્ડ વેવમાં કોરોનાના રિલેટેડ કોમ્પ્લિકેશન્સ થોડા વધારે જોવા મળ્યા હતા, જે ચિંતાજનક બાબત હતી. કે ક્યારેક 100માંથી 1 કે 2 બહેનમાં શ્વાસોશ્વાસની તકલીફ થાય, વેન્ટિલેટર પર મૂકવા પડે, એ લોકો વાઇપેપ પર મૂકવા પડે, અને આવનારા બાળકની પણ વિશેષ સાર સંભાળ લેવી પડે, અને ક્યારેક રેરેસ્ટ ઓફ રેર કેસમાં મૃત્યુના પણ કિસ્સા અમે સેકન્ડ વેવમાં જોયા, જે ફર્સ્ટ વેવમાં નહોતા. એટલે જો કોરોનાનું વેક્સિનેશન માટેની આ સ્ટ્રેટેજી આપણે અપનાવીશું અને જો એને પ્રોએક્ટિવલી ફોલો કરીશું, તો મને એવું ચોક્કસપણે લાગે છે કે કદાચ જે થર્ડ વેવ વાળો જે વિષય છે એ કદાચ આપણે સદભાગ્ય જોવો પણ ન પડે એવું લાગે છે. ચોક્કસ. ભાઈ, તમને પૂછવા માંગીશ કે પહેલી લહેર આવી, કોરોનાની શરૂઆત થઈ વિશ્વમાં, અને એ વખતે જે સિમ્પટોમ્સ હતા, પ્રેગ્નન્ટ લેડી એના સાથે બીજો જીવ પણ હોય એના પેટમાં, એની કુખમાં, ત્યારે જે પ્રકારની સમસ્યાઓ ઊભી થતી હતી બીજી લહેરમાં પણ, કારણ કે વેક્સિન આવી, વેક્સિનને આવતા વાર લાગી. જાન્યુઆરી 2021માં વેક્સિન આવી, આપણા ભારતમાં શોધાઈ, અને બીજા દેશોમાં પણ લગભગ એ અરસામાં જ આવી. પરંતુ આ સમયગાળા દરમિયાન ઘણી બધી સગર્ભા મહિલાઓને તકલીફો ઊભી થઈ, અને એને કારણે આવનારા જીવને પણ તકલીફ થઈ, અને એ પણ કોરોના પોઝિટિવ થયા. આપણે બીજી લહેર હતી ભારતમાં અને ગુજરાતમાં, ત્યારે આપણે ઘણા અહેવાલો એવા પણ જોયા કે સગર્ભા મહિલાની સાથે નવજાત શિશુને પણ, અથવા તો જે જન્મ લેવાનું છે એ બાળકને પણ અસર થઈ હોય. તો આ સંજોગોમાં આવા કેસમાં જો ત્રીજી લહેર આવી રહી છે, સગર્ભા મહિલાને હજી વેક્સિન બીજો ડોઝ બાકી છે, અને હવે તો એવા પણ અહેવાલો આવી રહ્યા છે કે 2 ડોઝ લાગ્યા પછી પણ કોરોના પોઝિટિવ થતા હોય છે. તો આવા સંજોગોમાં કયા પ્રકારની કાળજી રાખવી પડે, અને ડોક્ટરોની કેટલી જવાબદારી વધી જાય છે? અભિજીતભાઈ, એક બાબત સાચી છે કે કોવિડની બંને વેક્સિનના ડોઝ લીધા હોય તે પછી પણ ક્યારેક કોરોનાનું ઇન્ફેક્શન થયું હોય તેવા કિસ્સા આપણી નજર સમક્ષ આવી રહ્યા છે. તમે એક સારી વાત કરી, અને એટલે એ બાબતનો ખાસ ઉલ્લેખ કરવો જરૂરી બને કે આપણી અત્યારની જે વેક્સિનેશન્સના જે આપણે ડોઝ આપીએ છીએ તેમાં જે રોગપ્રતિકારક શક્તિ ડેવલપ થઈ છે, અત્યાર સુધીના જે કોરોનાના વેરિયન્ટ છે તેની સામે આપણને રોગપ્રતિકારક શક્તિ આપી રહ્યા છે. એક સ્ટડી એવો પણ છે, WHO નો સ્ટડી છે, અને યુનાઇટેડ સ્ટેટ્સનો પણ એક સ્ટડી છે, એન્થોની ફોચીનો પણ એક નિવેદન છે કે જે આપણી ભારત બાયોટેકની કોવેક્સિન છે એ તો કોરોનાના લગભગ 685 જેટલા જે વેરિયન્ટ છે એની સામે આપણને રક્ષણ પૂરું પાડે છે, અને મોર દેન 78% કેસમાં એ વેક્સિન રક્ષણ પૂરું પાડે છે. પણ એટલું આપણે ચોક્કસ યાદ રાખવું ઘટે કે વેક્સિન એ 100% પ્રોટેક્શન પૂરું પાડે છે એવું પણ નથી. ક્યારેક જે 15-20% કેસમાં વેક્સિન લીધા પછી પણ કદાચ કોરોના વાયરસનો વેરિયન્ટ આવે, હવે જે વેરિયન્ટની વાત થઈ રહી છે, તમે તો જાણતા જ હશો કે લેમ્બડા વેરિયન્ટ જે પેરુમાં આપણને સાઉથ અમેરિકામાં જોવા મળ્યો છે, અને એ ચીલી, આર્જેન્ટિના, બ્રાઝિલ એ બધા દેશોમાં પણ એ લેમ્બડા વેરિયન્ટ જોવા મળ્યો છે. એની ટ્રાન્સમિસિબિલિટી અત્યારના જે કોરોના વાયરસ છે એના કરતાં અનેક ગણી વધારે છે. સાથે સાથે ઇમ્યુન એસ્કેપ છે, એટલે કે આપણે કોરોનાનું, દાખલા તરીકે કોઈ એક વખત ઇન્ફેક્શન થયું હોય અને આપણી રોગપ્રતિકારક શક્તિ ડેવલપ થઈ હોય, પરંતુ તે છતાં એ એન્ટીબોડી લેમ્બડા વેરિયન્ટ વાળું જે કોરોનાનું ઇન્ફેક્શન થાય એની સામે આપણને રક્ષણ પૂરું ન પાડે, એ પ્રમાણેના રિપોર્ટ છે. WHO તો 14મી જૂને જે લેમ્બડા વેરિયન્ટની જાહેરાત કરી છે. ઇનફેક્ટ એ લેમ્બડા વેરિયન્ટ જીનોમ સિક્વન્સિંગમાં તો ઓગસ્ટ 2020માં શોધાઈ ગયેલો વાયરસ છે, પરંતુ પેરુમાં અત્યારે 80% કેસ એ લેમ્બડા વેરિયન્ટના છે. સદભાગ્ય હજી ભારતમાં કે આપણા આસપાસના પડોશી દેશોમાં હજી લેમ્બડા વેરિયન્ટના કેસીસ જોવા મળ્યા નથી. એશિયામાં ખાલી ઇઝરાયલમાં થોડા કેસો લેમ્બડા વેરિયન્ટના જોવા મળ્યા છે. પણ આપણી જે પ્રમાણેની ફ્લાઇટોની અવરજવર છે, ખાસ કરીને યુરોપના અમુક દેશોમાં જે શરૂ થઈ છે, એટલે આપણે વિશેષ કાળજી રાખવી ઘટે કે લેમ્બડા વેરિયન્ટનું ઇન્ફેક્શન ભારતમાં ન આવે. કારણ કે નહીં તો આમાં કોરોનાના જે અમુક વેરિયન્ટ જે ડેવલપ થશે કે જે રસીના લીધે આપણા શરીરમાં જે રોગ પ્રતિકારક શક્તિ ઉત્પન્ન થાય છે
એની સામે જો એ કામ નહીં કરતી હોય તો આ જે વેરિયન્ટ છે કોરોનાના એ આપણને માટે ચિંતા ઉપજાવી શકે ને એટલા માટે જ ભલે આપણે વેક્સિનેશન વધારીએ છીએ, આપણે આપણું કોવિડ એપ્રોપ્રિએટ બિહેવિયર જે છે, સોશિયલ ડિસ્ટન્સિંગ હોય, માસ્ક પહેરવાનું હોય, સેનિટાઈઝરનો ઉપયોગ હોય, એ બધું એટલા માટે ચાલુ રાખવાની જરૂર છે કે વી આર સ્ટીલ નોટ ફાર અવે ફ્રોમ ધી થર્ડ વેવ. અને જો આપણે થર્ડ વેવને મિટિગેટ કરવો હશે, જો નહીં લાવવો હોય, કારણ કે હજી આમ જોવા જાવ તો આપણે સેકન્ડ વેવમાંથી એ પૂરેપૂરા બહાર તો નથી જ આવ્યા. આપણે ત્યાં ગઈકાલના રિપોર્ટ પ્રમાણે દેશમાં 41,000 જેટલા કોવિડના કેસીસ ડિટેક્ટ થયા છે. અને ખાસ કરીને ચિંતાજનક બાબત એ છે કે કેરાલા જેવા સ્ટેટમાં જો ગઈકાલે પણ 12,000 થી કે 14,000 થી વધારે કેસીસ હોય તો ખરેખર એ એક બહુ જ સાવચેતી રાખવી પડે તેવો વિષય છે. નરેન્દ્રભાઈએ સાચું કહ્યું છે પ્રધાનમંત્રીશ્રીએ કે ભાઈ કોરોના આપણને લેવા નથી આવતો, આપણે જો સામે ચાલીને જઈએ તો કોરોના આપણે ઘેર ચોક્કસપણે આવે છે. એટલે એ સાચવવાની જરૂર છે. અને જો કોરોનાની આ જે વેરિયન્ટની સામે આપણને જો વેક્સિનેશનનું પ્રોટેક્શન ન મળવાનું હોય તો ખરેખર એ ચિંતાજનક એટલા માટે છે કે પછી આપણે જે સેકન્ડ વેવમાં જે પ્રમાણેના કોમ્પ્લિકેશન્સ જોયા, ને ખાસ કરીને પ્રેગ્નન્ટ લેડીઝ માટે મેં કહ્યું એ પ્રમાણે ફર્સ્ટ વેવમાં અમે આવા કોમ્પ્લિકેશન્સ નહોતા જોયા. ઉપરથી ફર્સ્ટ વેવમાં કોરોના વાયરસ સામે રિમાર્કેબલી પ્રેગ્નન્ટ લેડીઝ જેટલા પણ હતા તે ખૂબ સારી રીતે ફાઇટ કરી શકતા હતા. સામાન્ય શરદી ખાંસી થાય અને કોરોનાનું ઇન્ફેક્શન જતું રહેતું હતું. હાર્ડલી રેરેસ્ટ ઓફ રેર કેસમાં એવું જોવા મળ્યું કે પ્રેગ્નન્ટ મધર્સને ફર્સ્ટ વેવ દરમિયાન બાયપેપની જરૂર પડી હોય કે હાઈ નેઝલ ફ્લો ઓક્સિજન આપવો પડ્યો હોય કે વેન્ટિલેટરની જરૂર પડી હોય. હાર્ડલી દેર વોઝ એની ડેથ. પણ સેકન્ડ વેવમાં એવા કેસીસ જોવા મળ્યા અમને કે જેમાં હાઈ નેઝલ ફ્લો ઓક્સિજન આપવાની જરૂર પડી હોય, બાયપેપની જરૂર પડી હોય, વેન્ટિલેટરની જરૂર પડી હોય. એટલે આપણે ઈશ્વરને પ્રાર્થના કરીએ ને સાથે સાથે આપણે એ પ્રોટેક્શન બધા જ આપણે એને ફોલો કરીએ કે શક્ય તેટલી ઝડપથી વેક્સિનેશન્સ માટે આપણે આપણા તરફથી પ્રોએક્ટિવલી પ્રયત્ન કરીએ અને સાથે સાથે આપણું જે કોવિડ એપ્રોપ્રિએટ બિહેવિયર છે એ આપણે એનું વર્તન ચાલુ રાખીએ તો મને એવું લાગે છે કે થર્ડ વેવ થી આપણે બચી શકીએ. બરાબર, ચોક્કસ. સાહેબ, કેરાલાની વાત કરી કે કેરળમાં થર્ડ વેવની શક્યતાઓ જે દહેશત છે એ ચાલુ થઈ છે અને કેરળમાં ઘણા બધા કેસીસ આજની તારીખમાં પણ આવે છે. તો ભારતમાં 2020માં પણ સૌથી પહેલો કેસ કેરળમાં આવ્યો હતો અને શરૂઆતથી સમગ્ર દેશમાં સ્પ્રેડ થયો હતો. કારણ કે કેરળ રાજ્ય એક એવું છે કે જ્યાં ફોરેન કન્ટ્રીઝમાં નોકરી માટે લોકો ગયા છે અને ત્યાંથી આવે છે પાછા. તો આ સંજોગોમાં કેરળથી દેશમાં પણ પાછા અનેક જગ્યાએ જનારા પણ છે, અથવા તો કેરળ એક ટુરિસ્ટ સ્પોટ છે તો ત્યાં ગયેલા લોકોને પણ અસર થવાની. કારણ કે અત્યારે જે પ્રકારનું વાતાવરણ છે અને જે પ્રકારે લાસ્ટ યર ચોમાસા દરમિયાનમાં જે પ્રકારે કેસીસ વધતા હતા એ પ્રકારે કેસીસ આ વખતે પણ ચોમાસામાં વધે એવી દહેશત એક્સપર્ટ્સ અને સાયન્ટિસ્ટો વ્યક્ત કરી છે. આપણે તો આ સંજોગોમાં કયા પ્રકારની કાળજી રાખવી જોઈએ લોકો ખાસ કરીને? હું એ બાબત ચોક્કસપણે માનું કે કેરાલામાં એક તો હાઈ માઇગ્રેશન પ્રોબેબિલિટી બહુ છે. આપણા તમે જોવા જાવ તો આખા દેશમાં હેલ્થકેર પ્રોફેશનલ્સમાં પેરામેડિકલ સ્ટાફથી માંડીને આપણો મેડિકલ એસોસિએટેડ જે કોઈ સ્ટાફ છે એ મોટે ભાગે આપણને કેરાલાના સિસ્ટર્સ, કેરાલાના હેલ્થકેર પ્રોફેશનલ્સ આપણી સાથે એસોસિએટેડ થયેલા જોવા મળે છે. સાથે સાથે તમે કહ્યું એ પ્રમાણે વાત સાથે એક્સપેટ્રિએટ્સ જેટલા છે, મોસ્ટલી મિડલ ઇસ્ટમાં જે કામ કરતા લોકો છે એ પણ કેરાલાથી સૌથી વધારે છે. અને આપણે ત્યાં ટુરિઝમ માટેનું સૌથી જે હોટસ્પોટ કહેવાય એવું હબ પણ કેરાલા છે. એટલે ઓવરઓલ માઇગ્રેશન કેરાલાથી વધારે રહે છે. એટલે ખાસ આપણે કાળજી રાખવાની એ જરૂર છે કે કેરાલા સાથેનું બીજા બધા જ રાજ્યોનું જે લાયજન છે એમાં ખાસ કરીને કોન્ટેક્ટ ટ્રેસિંગ, ટેસ્ટિંગ અને ફોલોઅપ એ ખાસ થાય એ બહુ જરૂરી છે. અને બીજી બાબત એ છે કે ઓવરઓલ આપણે સેકન્ડ વેવ આવ્યા પછી ઘણી બધી બાબતો શીખ્યા છીએ. વી હેવ લર્ન ફ્રોમ ધી સેકન્ડ વેવ કે આપણી શું શું જરૂરિયાતો છે. અને એ રીતે સદભાગ્યે આપણે જોવા જઈએ તો એક્રોસ ઇન્ડિયા, ઓલ ઓવર ધી વેરિયસ સ્ટેટ્સ, મેડિકલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં છેલ્લા 2 થી 3 મહિનામાં ખૂબ સારું બેકઅપ હવે આપણને જોવા મળે છે.
દાખલા તરીકે પહેલા આપણી પાસે 4 લાખ ઓક્સિજન સિલિન્ડર હતા. હવે આજની તારીખમાં આપણી પાસે 11 લાખ જેટલા ઓક્સિજન સિલિન્ડર છે. ઓક્સિજન કન્સન્ટ્રેટરની આપણે વાત કરીએ તો પહેલા આપણી પાસે 30,000 થી 40,000 થી વચ્ચે હતા. આજે ઓક્સિજન કન્સન્ટ્રેટર આપણી પાસે 1.5 લાખ થી વધારે જેટલા ઓક્સિજન કન્સન્ટ્રેટર થઈ ગયા. આખા દેશમાં આજે 18 લાખ થી વધારે આપણે કોવિડ બેડ્સ ની ફેસિલિટી ઉભી કરી શક્યા છીએ. અને એમાં આપણે જે ઓક્સિજન સપોર્ટ સાથેના જે કોવિડ બેડ છે એ દે આર મોર દેન 1.7 lakhs. એટલે 1,70,000 જેટલા બેડ્સ વિથ ઓક્સિજન સપોર્ટ સાથે હોય. અને વેન્ટિલેટરની વાત કરું તો અભિજીતભાઈ, મને એવું બરાબર યાદ છે કે કોરોનાની મહામારી શરૂ થઈ એને પહેલા આપણે ત્યાં 8 જેટલા મેન્યુફેક્ચરર્સ હતા વેન્ટિલેટરના. હવે આજની તારીખમાં બીજા 9 મેન્યુફેક્ચરર્સ ઉમેરીને 17 જેટલા વેન્ટિલેટર પ્રોડક્શન યુનિટ્સ થઈ ગયા. પહેલા 3300 જેટલા વેન્ટિલેટર્સ આખા વર્ષમાં આખા ભારતમાં બનતા હતા. હવે આજે એ આંકડો 4 લાખથી વધારે, ક્યાં 3300 ને ક્યાં 4 લાખ વેન્ટિલેટર વર્ષમાં મેન્યુફેક્ચરિંગ. એટલે એટલું બધું વધ્યું. આપણે પીપીઈ કિટ પહેલા બનાવતા નતા. મને બરાબર યાદ છે મેડિકલ પ્રોફેશનમાં પીપીઈ કિટની જરૂર હાર્ડલી પડતી હતી અને તે બધી ઇમ્પોર્ટેડ કિટ વાપરતા. આજે 1 મહિનામાં 1 કરોડથી વધારે પીપીઈ કિટ આપણે બનાવતા થઈ ગયા. લગભગ 2.5 થી 3 કરોડ જેટલા N95 માસ્ક. આઈ એમ ટોકિંગ અબાઉટ N95. સાદા માસ્ક તો આપણે હોમગ્રોન જે બધી ઇન્ડસ્ટ્રીમાં બને છે એ વસ્તુ તો જવા દઈએ, પણ N95 માસ્ક આજે 2.5 થી 3 કરોડ મહિને બનતા થઈ ગયા, કે જેમાંથી 30% ની એક્સપોર્ટ થઈ રહી છે. એટલે રીતે જોવા જાવ તો આપણું મેડિકલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર નું જે લેવલ છે એ એટલી હદે ઉપર ગયું છે, જે સદભાગ્યે આપણને હેલ્પ કરશે. થર્ડ વેવ દાખલા તરીકે પણ આવે તો એની સામે આપણને લડવામાં એ આપણને ઘણું મદદરૂપ થશે એવું મને ચોક્કસપણે લાગે છે. બરાબર, ચોક્કસ. ડોક્ટર સાહેબ, પહેલી લહેર હતી એમાં સિમ્પટમ્સ જોવા મળ્યા: શરદી, ખાંસી, તાવ આવવું, શરીર જકડાવવું, દુખવું. બીજી લહેરમાં શરદી, ખાંસી, તાવ, શરીર દુખવું, એના સિવાય માથાનો દુખાવો થવો, હાર્ટમાં દુખાવો થવો, શ્વાસ લેવામાં તકલીફ પડવી, ઓક્સિજનની કમી મહેસૂસ થવી, ડાયરિયા થવો, આ સિમ્પટમ્સ જોવા મળે. હવે જો ત્રીજી લહેરની શક્યતાઓ વર્તાવાઈ રહી છે કે દહેશત છે, અને WHO પણ એનાઉન્સ કર્યું છે કે ત્રીજી લહેરની શરૂઆત થઈ ગઈ છે. આ જે લહેર આવવાની છે એમાં અલગ અલગ વેરિયન્ટ છે. ડેલ્ટા છે, લેમ્બડા છે કે કપ્પા છે. તો આ ત્રણેયમાં જે કોરોનાની આગળની જે લહેર આવી, 2 વેરિયન્ટ આવ્યા, એમાં જે પ્રકારના સિમ્પટમ્સ હતા એના સિવાય નવા કયા સિમ્પટમ્સ જોવા મળી શકે છે? મૂળ બાબત એવી છે કે એક બાબત આપણે મગજમાં ગાંઠ વાળવી પડે કે કોરોના આખરે રેસ્પિરેટરી વાયરસ છે. અસર તો એ શ્વસન તંત્રને જ સૌથી વધારે કરે છે ને ફેફસાને સૌથી વધારે કરે છે. એટલે જે આપણા જે કોમન સિમ્પટમ્સ છે, શરદી, ખાંસી, તાવ આવવો, એ જે સિમ્પટમ્સ છે એ તો રહેવાના જ છે. પરંતુ સાથે સાથે જે સેકન્ડ વેવમાં આપણને જોવા મળ્યા, જેમ કે ડાયરિયા છે, શરીર તૂટવું, અને સાથે સાથે તમને ખૂબ જ પ્રમાણમાં થાક લાગવો, આ જે બધા સિમ્પટમ્સ છે એ પણ ઉમેરવાના છે, ડિપેન્ડિંગ અપોન ધી વેરિયન્ટ. કયા પ્રકારના વેરિયન્ટ ડોમિનન્ટ જોવા મળે છે એ પ્રમાણેના સિમ્પટમ્સ કોરોનાના વેરિયન્ટની સાથે આપણને જોવા મળશે. પણ મોટે ભાગે આપણે જે ફર્સ્ટ અને સેકન્ડ વેવમાં જે સિમ્પટમ્સ જોયા એ જ પ્રમાણેના સિમ્પટમ્સ આપણને જોવા મળશે. એ સિવાયના બીજા કોઈ સિમ્પટમ્સ હજી સુધી કોરોનાના વાયરસનીથી અલગના પ્રકારના લક્ષણો આપણને જોવા મળ્યા નથી. એટલે ચોક્કસપણે આપણે જે પહેલા શરદી, ખાંસી, તાવ, શરીર દુખવું, સાથે ડાયરિયાનો પ્રોબ્લેમ થવો, ઘણી વખત સ્કિન ઉપર એલર્જી થવી, રેશ જેવું ડેવલપ થવું, આ પ્રમાણેના જે સિમ્પટમ્સ જોવા મળતા હતા તે જ પ્રમાણેના મુખ્ય લક્ષણો આમાં પણ જોવા મળશે. એટલે આપણે માટે ટેમ્પરેચર એટલે થર્મોમીટર અને પલ્સ ઓક્સિમીટર, આ 2 હાથ વગર સાધનો સેકન્ડ વેવ પછીના થર્ડ વેવમાં પણ એટલા જ આપણને મદદરૂપ પુરવાર થવાના છે. બરાબર. તો જે રીતે બીજી લહેર ગઈ, કેસીસ ઓછા થવા માંડ્યા, દેશના દરેક રાજ્યોમાં સંખ્યા ઓછી થવા માંડી, અનલોકની પ્રક્રિયા તરફ દરેક રાજ્યો આગળ વધ્યા. કારણ કે કેન્દ્ર સરકારને, ખાસ કરીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાજ્ય સરકારોને કહ્યું કે આપ આપની રીતે અનલોકની પ્રક્રિયા કરી શકો છો, કાળજી સાથે કરવાની. કેન્દ્રીય ગૃહ મંત્રાલય SOP બહાર પાડેલી છે, ગાઈડલાઈન બહાર પાડેલી છે. કેન્દ્ર સરકાર પણ માર્ગદર્શન આપી રહ્યું છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય પણ સતત નજર રાખી રહ્યું છે.
રાજ્ય સરકારોએ અનલોકની પ્રક્રિયા શરૂ કરી અને જે રાજ્યોમાં ટુરિસ્ટ સ્પોટ છે ત્યાં લોકોની ભીડ એકત્ર થવા માંડી, કારણ કે જાણે કોરોના ચાલ્યો ગયો છે આપણા દેશમાંથી એ રીતે લોકો ભેગા થવા માંડ્યા. એટલે એ રાજ્યમાં ખતરો મંડરાવા માંડ્યો. ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી હમણાં તાજેતરમાં જ ગયા સપ્તાહમાં જ પૂર્વોત્તર રાજ્યોના મુખ્યમંત્રી અને બીજા 6 રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે ચર્ચા કરી, કોરોનાની વિગતો એ રાજ્યોની જાણી, અને જે પ્રકારે વડાપ્રધાને પણ કહ્યું કે હજી કોરોના કાળ ગયો નથી, તેમ છતાં અનેક વખત વડાપ્રધાને કહ્યું છે કે કોરોના કાળ હજી ચાલુ છે, આપણે કાળજી રાખવાની, તેમ છતાં લોકો આટલા બેજવાબદાર બની જાય છે. તો રાજ્ય સરકારોએ આ બાબતે કયા પ્રકારના એક્શન લેવા જોઈએ? એઝ એ કોરોના વોરિયર, એઝ એ ડોક્ટર, આપ શું માનો છો? મને એવું ચોક્કસપણે લાગે છે કે એટલીસ્ટ આપણે ગુજરાતની વાત કરીએ તો ગુજરાત સરકારના રિવાઇઝ ગાઈડલાઇન્સ હમણાં ગઈકાલે જ પ્રદર્શિત આપણે સરકાર તરફથી થયા, અને એ પ્રમાણે હજી જે રેસ્ટ્રિક્શન્સ આપણે સિનેમા થિયેટરો માટે, હોલ્સ માટે જે રાખ્યા છે એ બરાબર જ છે. હું એવું ચોક્કસપણે માનું છું કે હજી પણ જે સોશિયલ ગેધરિંગ વાળા આપણા જે કોઈ પ્રસંગો છે, ચાહે આપણા પોલિટિકલ ફંક્શન્સ હોય કે આપણા સામાજિક પ્રસંગો હોય, એમાં જે મર્યાદિત સંખ્યામાં લોકોને જે એકત્રિત થવા માટેનો જે કાપ છે એ જે યથાવત રાખ્યો છે તે પણ સારી વસ્તુ છે. સાથે સાથે જે નાઇટ કર્ફ્યુ છે એ પણ જે પ્રમાણે ચાલુ રાખ્યો છે એ ખૂબ સારી વસ્તુ છે. મારે એક બાબતનો એક મેડિકલ પ્રોફેશનની સાથે અટેચ વ્યક્તિ તરીકે કહેવામાં ચોક્કસ આનંદ થશે કે કમ્પ્લીટ લોકડાઉનને ફોલો કર્યા વગર આપણે જ્યાં એસેન્શિયલી જે ટેસ્ટ, ટ્રેક અને કન્ટેનમેન્ટ સાથે આપણે ગુજરાતમાં જે પ્રમાણે આપણે કોવિડને નાથવામાં સફળતા મેળવી, કદાચ એ આપણા સૌનો સહિયારો પ્રયત્ન હતો. સામાજિક રીતે પણ મારે એવું ચોક્કસપણે કહેવું જોઈએ કે સમાજમાં પ્રત્યેક વ્યક્તિને સભાનપણે એવું લાગ્યું કે આપણે કોવિડ એપ્રોપ્રિએટ બિહેવિયર જો રાખીશું તો આપણે આ સેકન્ડ વેવમાંથી બહાર આવી શકીશું. એટલે રાજ્ય સરકારના સક્રિય પ્રયત્નો ને સાથે સાથે લોકોનું જે પ્રમાણે બિહેવિયર હતું, આજે ગુજરાતમાં, આજે મહારાષ્ટ્રમાં 8,500 કેસ હોય કાલે અને ગુજરાતમાં 37 કેસ હોય, તો ખરેખર એ આનંદનો વિષય છે કે આપણા સમાજમાં પણ લોકોએ એ પ્રમાણે ફોલો કર્યું છે. પરંતુ હવે કાળજી રાખવાની એ જરૂર છે કે જ્યારે હવે એમ લાગે છે કે ગુજરાતમાં કેસ ઓછા થઈ ગયા, આપણે અમદાવાદમાં દાખલા તરીકે ગઈકાલે 6 કેસ હોય, તો હવે આપણે માસ્કની જરૂર નથી કે આપણે હવે ટુરિસ્ટ સ્પોટ પર જઈ શકીએ, ચાહે આબુ જઈએ કે દીવ જઈએ. એ પ્રમાણેનું જે પ્રલોભન મનમાં જે ચાલી રહ્યું છે એને માટે હું ચોક્કસપણે એવું કહીશ કે હજી થોડી ધીરજ રાખવાની જરૂર છે. અથવા તો દાખલા તરીકે આવા ટુરિસ્ટ સ્પોટ પર જાઓ છો ત્યારે મને એમ થાય કે વીકેન્ડ્સને બને ત્યાં સુધી જો એવોઇડ થઈ શકે તો સૌથી વધારે સારી વસ્તુ છે. વીકડેઝમાં, ચાલુ દિવસોમાં જઈએ અને તે છતાંય જ્યાં બહુ જ લોકો એકત્રિત થતા હોય એવી જગ્યાએ એકત્રિત થવાનું ટાળીએ તો એ પ્રલોભન જો આપણે એવોઇડ કરી શકીશું એટલીસ્ટ ગુજરાત માટે, અને આ બિહેવિયર જો બધા જ રાજ્યો ફોલો કરે તો મને એવું ચોક્કસપણે લાગે છે કે આપણે થર્ડ વેવ ચોક્કસપણે એવોઇડ કરી શકીશું અને બહુ સારી રીતે આપણે આપણી નવરાત્રી અને દિવાળી માણી શકીશું. બરાબર, ચોક્કસ. દર્શક, તો જે રીતે હેમંતભાઈએ કહ્યું કે આપણે જે કોરોનાનો પ્રોટોકોલ છે એ જાળવવાનો છે, અને ખાસ કરીને જ્યારે ત્રીજી લહેરની શક્યતાઓ છે, પરંતુ આપણે ત્રીજી લહેરને આપણા રાજ્યમાં આવતી અટકાવી શકીએ એ ક્યારે શક્ય બને કે જ્યારે આપણે માસ્ક પહેરીએ, સેનિટાઇઝેશન કરીએ આપણા હાથનું, અને સોશિયલ ડિસ્ટન્સિંગ રાખીએ અને સોશિયલ ગેધરિંગમાં બને એટલું જવાનું ટાળીએ, અને ક્યાંય પણ ટુરિસ્ટ સ્પોટ ઉપર તો જવાનું અત્યારે ટાળીએ, કારણ કે કોરોનાનો કાળ ચાલી રહ્યો છે. ત્યારે આવા સંજોગોમાં સરકારોએ અનલોકની પ્રક્રિયા કરી છે, પરંતુ આપણી પણ જવાબદારી છે કે સરકારને સહયોગ કરતા રહીએ. અને જે પ્રકારે વેક્સિનેશનની પ્રક્રિયા ચાલી રહી છે, તો જે લોકોએ વેક્સિન ન લીધી હોય તો આઈટીવી નેટવર્ક અને ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત પણ આપ સૌને અપીલ કરે છે કે વેક્સિનેશનની પ્રક્રિયા ચાલી રહી છે, તો આપ વેક્સિન લઈ લો. પહેલો ડોઝ બાકી હોય તો પહેલો ડોઝ લઈ લો, બીજો ડોઝ બાકી હોય તો બીજો ડોઝ લઈ લો. પરંતુ આ જ એક અક્ષર ઇલાજ છે, આના સિવાય કશું જ આપણને કોરોનાથી બચાવી શકે એમ નથી. હેમંતભાઈ, આપનો ખૂબ ખૂબ આભાર ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત સાથે જોડાઈને મેડિકલ સ્પીકિંગ કર્યા બદલ. થેન્ક યુ. દર્શક મિત્રો, આ હતી અમારી વિશેષ ચર્ચા મેડિકલ સ્પીકિંગ. નવા વિષય સાથે, નવા તબીબ સાથે ફરી એકવાર મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર. જોતા રહો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત, ગુજરાતની તડકા.